સંતાનોને કદાચ ભગવાને સંતાનો આપણાને આપ્યા હોય તો એ સંતાનોને કદાચ બની શકે ને તો ઘરની સંપત્તિ નહીં આપતા, પણ સંસ્કારોની સંપત્તિ આપજો એને. બીજું કોઈ મળે કે ના મળે, સારી પ્રોપર્ટી હોય, સારી વ્યવસ્થા હોય, સારી જમીન હોય, સારું મકાન હોય, બંગલો હોય, ગાડીઓ હોય, એમાંથી કંઈ નહીં આપો તો ચાલશે, પણ આપણા સંતાનને આપણે સાચા અને સારા સંસ્કાર આપીશું ને તો એ ડબલ કરીને ઊભું કરશે. હું વારંવાર કહું છું કે આપણે હું તમે ભવિષ્યમાં જીવીએ છીએ, આપણે આપણું કર્યા પછી આપણે આપણા સંતાનોનું વિચારતા હોય કે આપણા સંતાનને સુખ મળે, આપણા સંતાનની વ્યવસ્થા કરીને જઈએ. પણ સાહેબ, એ સંતાનની ગમે એટલી સારી વ્યવસ્થા કરશો ને તો જો સંસ્કાર નહીં આપ્યા હોય ને તો એમાંથી એક પણ વસ્તુ એ મૂકી રાખશે નહીં. પણ એને સંસ્કાર આપેલા છે, ભલે એક રૂમ રસોડામાં રહેતા હોઈએ પણ સાચા સંસ્કારી સંતાનને આપેલા હશે ને તો મને તમને એ બંગલામાં રાખવાની તાકાત રાખે છે સંતાન.